નમસ્કાર દર્શક મિત્રો, રિયલ ગુજરાત ચેનલમાં આપનું સ્વાગત છે। ભાંડુ વિસનગર બ્રિજમાં ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે આમ આદમી પાર્ટીનું ચક્કાજામ પોલીસે અટકાવ્યું। પ્રમુખ સહિત 10 કાર્યકર્તાઓની કરવામાં આવી અટકાયત। સમાચાર વિગતવાર જાણીએ તો મહેસાણા જિલ્લાના ભાંડુથી વિસનગરને જોડતા મહત્વપૂર્ણ બ્રિજની નિર્માણ ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થતા આમ આદમી પાર્ટી દ્વારા રવિવારે યોજાયેલું ચક્કાજામ પોલીસે અધવચ્ચે અટકાવી દીધું હતું। બ્રિજ નિર્માણને 2 વર્ષ થયા હોવા છતાં તે બેસી ગયો હોવાનો આક્ષેપો વચ્ચે પાર્ટીએ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા આંદોલન હાથ ધર્યું હતું, પરંતુ પોલીસે જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા સહિત 10 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી અને કાર્યક્રમને વિખેરી નાખ્યો હતો। આમ આદમી પાર્ટીના મહેસાણા જિલ્લા સંગઠને બ્રિજના ટૂંકા ગાળામાં જ બેસી જવાની ઘટનાને જાહેર નાણાંનો દુરુપયોગ અને મોટા પાયે ભ્રષ્ટાચાર ગણાવી હતી। પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા એડવોકેટે જણાવ્યું હતું કે સત્તાધીશો અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે વિરોધ પ્રગટ કરવા આ કાર્યક્રમ યોજાયો હતો। તારીખ 26 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગે ભાંડુ મુકામે ભાંડુ વિસનગર હાઈવે પર ચક્કાજામની જાહેરાત કરવામાં આવી હતી અને પાર્ટીના તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ તેમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું હતું। જોકે કાર્યક્રમ શરૂ થતાં થોડી જ વારમાં પોલીસે હસ્તક્ષેપ કર્યો હતો। અટકાયતમાં લેવાયેલા કાર્યકર્તાઓએ પોલીસ વાહનમાં બેસીને ભ્રષ્ટાચાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા। પાર્ટીનું કહેવું છે કે આ બ્રિજના નિર્માણમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરાવી સંડોવાયેલાઓને સજા થવી જોઈએ અને સજા કરાવી જોઈએ અને જનતાના પૈસાના વેરફાટને રોકવો એ જ તેમનો મુખ્ય ઉદ્દેશ છે। સ્થાનિકોએ પણ બ્રિજની હાલતને લઈને નારાજગી વ્યક્ત કરી છે, જેના કારણે આ મુદ્દો વધુ તીવ્ર બન્યો છે। पुलिस को आगे करती है, जब तक भाजपा लड़ती है, पुलिस को आगे करती है। इनकलाब जिंदाबाद। भांडू विसनगर जे ओवरब्रिज खरो એને 2 વર્ષ પણ નથી થયા અને 2 વર્ષમાં બીજી વાર આજે બેસી ગયો છે। એના કારણે રોડ ઉપર બ્રિજ ઉપર તિરાડો પડી ગઈ છે। એ સ્પષ્ટ દેખાય છે કે ઋષિકેશભાઈ પટેલ મંત્રી ધારાસભ્ય વિસનગરના એમના નેજા હેઠળ આ કૌભાંડ થયું છે। રાજીનામું માગીએ છીએ ઋષિકેશભાઈ પટેલનું, રાજીનામું માગીએ છીએ તમામ અધિકારીઓનું કે જેને આ ભ્રષ્ટાચાર થવા દીધો। રાજીનામું માગીએ છીએ મુખ્યમંત્રીનું કે જે આ ભ્રષ્ટાચાર થવા દે છે। આમ આદમી પાર્ટી અત્યારે લડી રહી છે અને અમારા અલગ અલગ કાર્યકર્તાઓને પદાધિકારીઓને અત્યારે અલગ અલગ પોલીસ વાહનના અંદર ધરપકડ થઈ છે। આ જોર જુલમ છે। આ છે ગુજરાતનો મોડલ, આ છે ભાજપનું મોડલ, આ છે લોકશાહીનું મોડલ। અહીંયા આપણે શાંતિ રીતે રજૂઆત કરવા જતા હોય ત્યારે પોલીસને આગળ કરીને અમારી ધરપકડ થઈ છે, જે ખરેખર લોકશાહીનું હનન છે, બંધારણનું હનન છે।